નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વિદેશ વેપાર એટલે શું, આંતરિક વેપાર એટલે શું. ત્યારબાદ આપણે જોયું વિદેશ વેપારના કારણો વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જોવાના છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત આપણે આજે આ લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ એમાં આંતરિક વેપાર અને વિદેશ વેપાર તમને આ પ્રશ્ન 3 માં અથવા 5 માં પૂછાશે. વિભાગ ડી માં અથવા વિભાગ ઈ માં આ ક્વેશ્ચન પૂછાઈ શકે. વિભાગ ડી માં 3 માર્કમાં અને વિભાગ ઈ માં 5 માર્કમાં પૂછાશે. અને પહેલાના ટોપિક છે એ કેન્સલ કરેલા મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને કેન્સલ કરાવ્યા હતા. 9.3 કેન્સલ છે. વિદેશ વેપાર વચ્ચેના સ્વરૂપના અસર કરતી બાબતો. ત્યારબાદ 9.4 છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. તો જોઈએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત શું ડિફરન્સ છે ભાઈ. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે શું ડિફરન્સ છે, શું કામ આપણે વિદેશ વેપાર કરવો પડે છે, એ આપણે આ ક્વેશ્ચનની અંદર જોવાના છીએ. તો જોઈએ વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકાર આંતરિક વેપાર કરતા જુદા હોય છે અને તેમાં અંતરાય વધુ હોય છે તથા આથી તેમની વચ્ચે તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના મુદ્દા આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. જેમાં પહેલો પોઈન્ટ આવશે કદના આધારે તફાવત. કદના આધારે તફાવત. મિત્રો યાદ કરો, મિત્રો પહેલા લેક્ચરમાં વિદેશ વેપારના પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત શું છે. તો કે દેશની સીમાની અંદર થતા વ્યાપારને શું કહેવાય? આંતરિક વ્યાપાર. ધારો કે આપણે માલ સુરત થી પહોંચાડ્યો અમદાવાદ, તો આંતરિક વેપાર. હવે જે આ આંતરિક વેપાર છે એ દેશની સીમાની અંદર રહીને કરવામાં આવે છે. આની કોસ્ટ, આનો ખર્ચો કેવો હશે? આંતરિક વેપારમાં ઓછો હશે. જ્યારે વિદેશ વેપારમાં છે દેશની સરહદને પાર કરવામાં આવતા વેપારને વિદેશ વેપાર કહેવામાં આવે છે. ધારો કે આ છે ભારત અને અહીંયા છે અમેરિકા. તો અહીંથી માલ પહોંચાડવાનો છે અમેરિકા અથવા અમેરિકાથી માલ લઈ આવીએ આપણે ભારતમાં. તો આ કયો વેપાર થયો? તો કે આ છે વિદેશ વેપાર. કયો વેપાર? વિદેશ વેપાર. તો આની કોસ્ટ, આનો ખર્ચો કેવો હશે? વધારે હશે. આનો ખર્ચો કેવો હશે? વધારે હશે. તો કદના આધારે તફાવત તમને આમાં જોવા મળે છે. તો જો સ્વાભાવિક છે આપણે વસ્તુ સુરત થી પહોંચાડવી હોય, સુરત થી પહોંચાડવી આપણે મહારાષ્ટ્રની અંદર વસ્તુ પહોંચાડવી. તો ધારો કે આપણે 1000 માં વસ્તુ પહોંચી ગઈ. આપણે એક્ઝામ્પલ લઈએ 1000 માં વસ્તુ પહોંચી. હવે ધારો કે સુરત થી આપણે પહોંચાડવી છે અમેરિકા. તો 1000 માં પોસિબલ છે? તો કે નહીં. 1000 માં આ સુરત થી અમેરિકા માલ પહોંચે નહીં. આના માટે આપણે ખર્ચો થાય છે 10000. તો બેની કોસ્ટ જોવો. તો આ આપણે કહ્યું તો કે સુરત થી મહારાષ્ટ્ર પહોંચવાનો ખર્ચ કેવો થતો હતો? 1000. સુરત થી અમેરિકાની અંદર પહોંચવાનો ખર્ચ કેવો થાય છે? 10000. સમજાણવા બેનો ડિફરન્સ. તો કદના આધારે તફાવત તમને જોવા મળે છે.
તો જોઈએ આપણે શું કહે છે પેલો પણ વિદેશ વેપારમાં અનેક દેશો વસ્તુઓ અને સેવાઓ કાયદાઓ પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપારના કદ કરતાં ઘણું કેવું છે મોટું છે હવે તમને ખબર છે આંતરિક વેપાર છે સુરતથી બહાર માલ પહોંચાડ્યો મહારાષ્ટ્રની અંદર તો આ છે નાનો કન્સેપ્ટ છે નેરો કન્સેપ્ટ છે આ નાનો પોઈન્ટ કહેવાય કે આ માલ છે દેશની અંદર ટ્રાન્સપોર્ટ થાય છે સુરતથી માલ ગયો અમેરિકા થયો વિદેશ વેપાર તો આ છે આના કરતાં વિદેશ વેપાર કેવું છે મોટું છે અનેક ગણું કેવું છે મોટું છે આંતરિક વેપાર કરતાં વિદેશ વેપાર છે અનેક ગણું મોટું છે અંડરલાઈન કરજો મિત્રો અનેક દેશો વસ્તુ અને સેવાઓ કાયદાઓ પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપારના કદ કરતાં અનેક ગણું મોટું છે ત્યારબાદ બીજો ટોપિક આવે છે આ થયો કદના આધારે તફાવત છે હવે બીજું આવશે કે વિવિધ ચલણ અને ચૂકવણીની પદ્ધતિઓ વિવિધ ચલણ અને ચૂકવણીની પદ્ધતિઓ તો વિવિધ ચલણ અને ચૂકવણીની પદ્ધતિ ધારો કે આપણે માલ સુરતથી અમેરિકા પહોંચાડો તો ત્યાં આપણે ગાંધી બાપુ હાલશે આપણા ચલણનો રૂપિયા હાલશે ત્યાં તો કે નહીં ત્યાં શું હાલશે તો કે ડોલર હાલશે તો આપણે માલ એક દેશમાંથી બીજા દેશમાં મોકલો તો સર્વસ્વીકૃત જે રૂપિયા હોય કે સર્વસ્વીકૃત જે આપણે ચલણ નક્કી કરેલું છે ડોલર એ ચાલે છે સમજાવવા બાળકો તો વિવિધ ચલણ અને ચૂકવણીની પદ્ધતિઓનો તફાવત પણ વિદેશ વેપારના આંતરિક વેપાર વચ્ચે જોવા મળે છે તો આંતરિક વેપારના ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે કે જો આંતરિક વેપારમાં ચૂકવણી પોતાના દેશના ચલણમાં જ થાય છે કે તો ધારો સુરતથી માલ પહોંચેલો આપણે મહારાષ્ટ્રની અંદર ઉદાહરણ જોયું હતું તો ત્યાં તો આપણે રૂપિયામાં જ દેવાનો ત્યાં આપણે ડોલર દેવાના હોય નહીં ત્યાં આપણે કેમાં ચૂકવણી કરશું રૂપિયામાં કરશું આપણે માલ પહોંચાડેલો સુરતથી માલ પહોંચાડેલો અમેરિકાની અંદર ત્યાં આપણે રૂપિયા દેશું નહીં ત્યાં આપણે શું દેશું આપણે ડોલર બરાબર તો આપણે જો આંતરિક વેપાર કરીએ તો ચૂકવણી કઈ રીતે કરવાની જે રૂપિયા છે કે જે દેશનું મૂલ્ય જે ચલણ છે ધારો કે ભારતનું રૂપિયા છે તો રૂપિયામાં ચૂકવણી કરવાની પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે કે માલ આપણે સુરતથી અમેરિકા પહોંચાડવા તો રૂપિયા છે કન્વર્ટ કેમાં કરવા પડે આપણે ડોલરમાં કરવા પડે રૂપિયા કન્વર્ટ કેમાં કરવા પડે ડોલરમાં ક્યાં કરવાનું કે જ્યારે વિદેશ વેપાર કરતા હોય ત્યારે આંતરિક વેપાર કરતા હોય આંતરિક વેપાર કરી ત્યારે ભાઈ રૂપિયાથી રૂપિયામાં થાય અથવા બેંક ટુ બેંક એ પણ કેમાં હશે તો કે રૂપિયામાં સમજાયું ત્યારબાદ જોઈએ કે હુંડિયામણનો દર ની જાણકારી પણ રાખવી પડે છે ધારો કે $1 બરાબર 70 રૂપિયા થાય છે તો આ રેશિયો પણ તમારે ધ્યાનમાં રાખવો પડે આપણે 70 રૂપિયા આપીએ છીએ તો ડોલર કેટલા મળશે આપણે $1 મળશે તો હુંડિયામણનો દર છે એ પણ આપણે ધ્યાનમાં રાખવો પડે જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે કે ધારો કે આપણે માલ છે મોકલવો હોય પાકિસ્તાનની અંદર તો પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે તો પાકિસ્તાનની અંદર આપણે માલ મોકલીએ છીએ તો આપણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની પરમિશન લેવી પડે વળી આયાતકારો અને નિકાસકારો
એ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે. આયાત કરે નિકાસ કરે પોતાના દેશની બેંકો પાસેથી કયું પ્રમાણપત્ર? તો તમને આમાં આપ્યું છે શાખનું પ્રમાણપત્ર. શાખનું પ્રમાણપત્ર ક્યાંથી મળશે? તો કે એ મળશે બેંક પાસેથી. જો 11મું ધોરણ વ્યવસ્થિત ભણ્યા હોય તો તમને ખબર હોય આ શાખનું પ્રમાણપત્ર શું કહેવાય. શાખનું પ્રમાણપત્ર એ મેળવે છે આયાત કરે નિકાસકાર પોતાની બેંક પાસેથી મેળવે છે. ખાસ કરીને શાખનું પ્રમાણપત્ર આયાતકાર મેળવે છે. જેને માલ લેવો છે તે શાખનું પ્રમાણપત્ર મેળવીને બેંક પાસેથી મેળવીને નિકાસકારની બેંકને મોકલાવે છે. તો આ શાખનું પ્રમાણપત્ર સદ્ધરતાનું પ્રમાણપત્ર દર્શાવતું એક પત્રક છે જે બેંકમાંથી કાઢે છે. અંડરલાઈન કરજો બાળકો. આયાતકાર અને નિકાસકાર પોતાના દેશની બેંકો પાસે ચૂકવણી કરવા અંગેનું શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. આગળ અંડરલાઈન કરજો. હજી હુંડિયામણનો દરની જાણકારી રાખવી પડે. હુંડિયામણના દરની જાણકારી. તો આવો ત્રીજો પોઈન્ટ આવશે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવત. ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવત. તો જોઈએ આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. તો આપણે ભાઈ માલ મોકલીએ છીએ અમદાવાદથી ચેન્નઈ માલ મોકલીએ તો અહીંયા ભાષા બે વચ્ચે કઈ વપરાશે? તો કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી વપરાશે. તો અહીંયા દેશની ભાષા નિર્ધારિત. ધારો કે આપણે માલ મોકલાવીએ અમદાવાદથી ચીન મોકલીએ માલ, તો ત્યાં આપણી હિન્દી ભાષા હાલશે નહીં, આપણી ગુજરાતી પણ ચાલશે નહીં. ત્યારે ચાલશે કઈ ભાષા? તો કે આપણી ઇંગ્લિશ ભાષા જે સર્વસ્વીકૃત ભાષા છે તે ચાલશે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. અંડરલાઈન કરજો. ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા જુદા હોવાના કારણે કોઈ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. અહીં વિદેશ વેપાર કઈ રીતે કરવાનો છે? કોઈ પ્રજાની લાગણી દુભાય નહીં, કોઈ પ્રજાની લાગણી ઠેસ ન પહોંચે, કોઈ પણ લાગણીઓ છે કોઈ દેશની લાગણીઓ દુભાય નહીં એ રીતે વિદેશ વેપાર કરવાનો છે. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે. જે દેશની જીવનશૈલી અલગ અલગ હોય છે, ભારત દેશની જીવનશૈલી અલગ હોય છે, એવી જીવનશૈલી જરૂરી નથી કે અમેરિકાવાળાની હોય. એની પણ લાઈફસ્ટાઈલ કેવી હશે કે અલગ પ્રકારની છે. જે પ્રકારની દેશની જે જીવનશૈલી હોય એ પ્રકારે એનો વેપાર કરવો પડે છે. ત્યારબાદ આવશે ચોથો પોઈન્ટ, વાહન વ્યવહાર વચ્ચેનો તફાવત. વાહન વ્યવહાર વચ્ચેનો તફાવત. આપણે ક્વેશ્ચન ચાલુ થયો એની પહેલા મેં તમને ચર્ચા કરી હતી. તે ટોપિક આ છે, વાહન વ્યવહાર વચ્ચેનો તફાવત.
ધારો કે આપણે માલ છે, આપણે ઉદાહરણ કન્ટિન્યુ એકવાર રિવિઝન કરી લઈએ તો આપણે માલ છે સુરત થી મહારાષ્ટ્રની અંદર મોકલીએ તો અહીંયા કોસ્ટ કેટલી આવશે તો કે 1000. કેટલી કોસ્ટ આવી તો કે 1000 રૂપિયા કોસ્ટ આવી ઉદાહરણ તરીકે. હવે ધારો કે આપણે સુરત થી માલ મોકલવો છે અમેરિકા, અહીંયા પણ 1000 ની કોસ્ટ આવશે નહીં. અહીંયા કોસ્ટ કેટલી આવશે તો અહીંયા આપણે ધારો કે 10000 રૂપિયા કોસ્ટ આવે છે. કેટલી આવી 10000 રૂપિયા કોસ્ટ. તો આ છે વાહન વ્યવહાર વચ્ચેનો પણ તફાવતમાં અલગ પડી ગયો. આ છે વાહન વ્યવહારનો ખર્ચ. વાહન વ્યવહાર ખર્ચ સુરત થી મહારાષ્ટ્રની અંદર માલ ગયો તો કેટલી કોસ્ટ લાગી તો કે 1000. સુરત થી અમેરિકા અંદર માલ ગયો તો કોસ્ટ કેટલી થઈ, ખર્ચ કેટલો થયો વાહન વ્યવહાર તો 10000. તો આંતરિક વેપારમાં છે એ વાહન વ્યવહારનો ખર્ચ કેવો હોય છે, ઓછો હોય છે. આંતરિક વેપાર આ છે વિદેશ વેપાર. તો આંતરિક વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ કેવો છે, વિદેશ વેપાર કરતા ઓછો છે. જ્યારે વિદેશ વેપારમાં છે એ વાહન વ્યવહારનો ખર્ચ કેવો પડશે, વધારે પડશે. જોઈએ અંદર શું કીધું છે ચોથો પોઈન્ટ. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ અને અનેક જાતના કરવેરા ભરવાના હોવાથી તે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે. અંડરલાઈન કરજો, આંતરિક વેપારની સરખામણીમાં વધુ, કારણ કે આની અંદર વધારે પડતા ટેક્સ લાગે, જકાતવાની વધારે ભરવી પડે છે. જ્યારે આમાં જકાતો ટેક્સ છે તે ઓછા હોય છે. આમાં જે દેશ છે એ સરહદ પાર કરે છે તો એની અંદર જે કરવેરા લાગુ પડતા હોય છે તો કરવેરાની સાથે અહીંયા વાહન વ્યવહારનો ખર્ચ કેવો થાય છે, વધારે થાય છે. ચલો ત્યારબાદ પાંચમો પોઈન્ટ આવશે હરીફાઈના પ્રમાણમાં તફાવત. તો હરીફાઈના પ્રમાણમાં તફાવતની વાત કરીએ તો હરીફાઈના પ્રમાણમાં તફાવતમાં જોઈએ તો આંતરિક વેપારમાં કોઈ વસ્તુઓના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજીકલ વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને ભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. કારણ કે આ વેપાર છે એ લિમિટેડ મર્યાદાની અંદર વેપાર થઈ ગયો. આંતરિક વેપાર છે એ મર્યાદાની બાઉન્ડ્રીની અંદર રહેતી ગયો. આની અંદર છે હરીફાઈ હોય કે વસ્તુ ટેકનોલોજી છે, કાયદા છે કેવા લાગુ પડશે, સરખા હશે. આમાં તમને કોઈ ભિન્નતા જોવા મળશે નહીં. આમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવા હશે, આંતરિક દેશની અંદર છે આંતરિક વેપારની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવા હશે, સરખા. કારણ કે આ બાઉન્ડ્રી આવી ગઈ છે, આની અંદર એને વેપાર કરવાનો છે અને જે કાયદાઓ છે સરખા રીતે લાગુ પડશે. ત્યારબાદ પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ ભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરે છે. તો જો વિદેશ વેપારમાં શું થાય, ધારો કે ભારત છે તો ભારતની અંદર જોઈએ તો ભારતની અંદર 5 કંપની છે જે કાર બનાવે છે. કેટલી કંપની છે? 5 કંપની છે જે એક સરખી કાર બનાવે છે. એક સરખી કાર બનાવે એની અંદર ડિફરન્સ જોવા મળશે તમને, ટેકનોલોજી છે તે ડિફરન્સ અલગ અલગ જોવા મળશે. હવે વાત કરીએ ભાઈ અમેરિકાની.
હવે આની અંદર પણ 10 કંપની એવી છે જે કાર બનાવે છે, તો આ બેને મર્જ કરીએ તો કેટલી કંપની ટોટલ હરીફાઈમાં થઈ? 15 કંપની હરીફાઈમાં થઈ. હવે આ અમેરિકા જે દેશ છે ત્યાં 10 કંપનીનો હિસ્સો છે એ ભારતમાં પણ જમાવવા માંગશે. ભારતની અંદર આપણી 10 કંપની છે, જે અમેરિકાની 10 કંપની છે એ પણ જે 10 કંપની ક્યાં વેપાર કરશે? ભારતની અંદર જઈને વેપાર કરશે. તો વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ કેવું થશે? વધારે મોટો. આની અંદર વેપાર અને હરીફાઈ થાય તો કેટલા દેશ વચ્ચે થાય? તો કેટલી કંપનીઓ વચ્ચે થતી? 5 કંપની. જ્યારે વિદેશ વેપાર છે બે દેશ વચ્ચે જે વેપાર કરવામાં આવે તો આની અંદર 10 કંપની છે, આની અંદર 5 છે, તો હવે હરીફાઈનું પ્રમાણ કેટલું થયું? 15 થયું. 15 કંપનીઓ છે એ કાર બનાવશે. અહીં સુધી ક્લિયર? તો આમાં તમને એક ઉદાહરણ આનું જ આપ્યું છે. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ કે કાર ન હતી, વિદેશી ગાડી એટલે કે કાર ન હતી, ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું, જ્યાં રોજ નવા મોડલો, નવા આકર્ષણ, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટેના પ્રયાસો કરે છે. આ જ ઉદાહરણ તમને આમાં આપ્યું છે. ભારતની અંદર ગાડી બનાવવાની સંખ્યા જ્યારે નહોતી ત્યારે વિદેશી કાર છે એ ભારતની અંદર લોન્ચ થઈ. હવે અત્યારના છે અલગ અલગ પ્રકારના મોડેલો, અલગ અલગ પ્રકારની ટેકનોલોજી, અલગ અલગ પ્રકારના વિજ્ઞાપનો, જાહેરાતો બહાર પડે છે. તો અહીંયા બહારની કંપની પણ ભારત દેશની અંદર છે પોતાનો હિસ્સો જમાવવા માંગે છે. તો આ શું થયું? વિદેશ વેપારના કારણે હરીફાઈ થઈ. ક્લિયર સુધી? ચાલો ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ આવશે, ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત. તો એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્ય, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળી રહે છે. તે જ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે જ કરે છે. આ વાત કહી તમે આંતરિક વેપારની, કે આંતરિક વેપારની અંદર ખબર હોય કે આપણા સમાજને કઈ વસ્તુ જોઈએ છે, આપણું શિક્ષણ કઈ રીતનું છે, આપણા દેશનું શિક્ષણ કે સજાગતા કઈ રીતની છે, માહિતી કઈ રીતે આપણે આપણા દેશને આપશું તો કે આપણી પ્રજા સહેલાઈથી સમજી શકે. આપણે આંતરિક વેપારની અંદર આપણને ખબર હોય, વિદેશ વેપારની અંદર આપણને આવી વસ્તુની ખબર હોતી નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતો મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. અંડરલાઈન કરજો, ગ્રાહકને સંતોષ માટે વધુ મહેનત. ઉપર અંડરલાઈન કરજો. પહેલા ફકરામાં એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્ય, સહનશીલતા વગેરેના ધોરણો સમાન. જ્યારે આંતરિક વેપાર હોય ત્યારે આ બધી વસ્તુ સમાન હોય છે. કઈ કઈ વસ્તુ? સજાગતા, શિક્ષણ, સમાજ, માહિતી, પસંદગી, મૂલ્ય, સહનશીલતા વગેરે સમાન ધોરણે જોવા મળે છે. જ્યારે વિદેશ વેપારમાં આ બધી વસ્તુઓ વચ્ચે શું હોય? તફાવત જોવા મળે છે. એટલે આપણે ગ્રાહકને ઝડપથી સંતોષી શકતા નથી, અથવા જે ગ્રાહકને સંતોષવા માટે આપણે વધારે મહેનત કરવી પડે છે. આપણે ભાઈ અમેરિકાના ગ્રાહકને સમજાવવા હોય તો આપણે વધુ સરળતાથી સમજાવી શકશું કે ભારતના ગ્રાહકને વધુ સરળતાથી સમજાવી શકશું? કોને સમજાવી શકશું? તો કે આપણે ભારતના ગ્રાહકો છે એને વધુ સરળતાથી સમજાવી શકશું. શું કામ? કારણ કે આપણે નોલેજ છે ભારતના કાયદા, ભારતના શિક્ષણનું, ભારતના ગ્રાહકોના સમજનું આપણે નોલેજ છે. આપણે અમેરિકાના જ્ઞાનનું નોલેજ છે નહીં. અમેરિકાના ગ્રાહકોની સમજણ કેવી છે એનું નોલેજ છે નહીં. તો આના માટે આપણે વેચાણ વધારવા માટે શું કરવું પડશે? વધારે મહેનત કરવી પડશે. ગ્રાહકને સંતોષ આપવા માટે વધારે મહેનત કરવી પડશે.
બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. અંડરલાઈન કરજો, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. ગ્રાહકની અંદર નવી ફેશન કઈ રીતની આવશે, જો આંતરિક વેપારની અંદર એ આપણને ખબર પડી જાય, વિદેશ વેપારમાં આપણને ખબર પડે નહીં. જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી કરી શકાતી નથી. અંડરલાઈન કરજો, વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી કરી શકાતી નથી. ભાઈ વિદેશ વેપાર કરતા હોય તો આપણે ઝડપથી ખબર ન પડે કે અમેરિકા અંદર કયો ટ્રેન્ડ હાલે, અટાણે કઈ ફેશન હાલે છે, એ આપણે અત્યારે સરળતાથી ખબર પડી શકે નહીં. ભારતની અંદર આપણે ખબર પડી ભાઈ એક નવી ફેશન આવવાની હોય તેને અગાઉ આપણે પૂર્વાનુમાન આપણે નક્કી કરી શકીએ, આગાહી કરી શકીએ હવે આ ફેશન આ વસ્તુ આપણે માર્કેટની અંદર વધારે ચાલશે. ક્લિયર સુધી? ત્યારબાદ 7મો પોઈન્ટ આવશે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. જોઈએ આપણે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણીતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે. અંડરલાઈન કરજો. એમાં કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે. કારણ કે વેપારીને નોલેજ હોય કે આની પદ્ધતિ કઈ છે. ભારત દેશના જે વેપારી છે એને ભારત દેશના જે શિક્ષણની છે, ભારત દેશનું વેપાર કઈ રીતે ચાલે છે એની નોલેજ ભારતના વેપારીને હોય. એટલે આને છે હવે બધી મુશ્કેલીઓ કેવી પડે છે ઓછી. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ અને અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. અંડરલાઈન કરજો. દેશની કરવેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનો લગભગ અસંભવ. કે આપણે ભાઈ બીજા દેશના વેપાર, બીજા દેશના કરવેરાની આપણે ખબર નથી. આપણે અમેરિકામાં વેપાર કરતો એના ટેક્સ કઈ રીતે આપણે ચૂકવવો, એની ટેક્સની સિસ્ટમ કઈ રીતની છે, એનું કાયદાકીય બંધારણ કઈ રીતનું છે તે આપણે ખબર હોતી નથી. અને જો આપણે વસ્તુની ખબર ન હોય વિદેશ વેપાર કરીએ તો એ સફળ જાતો નથી. અન્ય દેશોની નીતિ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. અંડરલાઈન કરજો. માહિતી મેળવવી અને નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. કોઈ દેશની આપણે માહિતી, નીતિ કઈ રીતે, સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે એ રીતની માહિતી જોતી હોય તો એ અઘરી અને કેવી છે, ખર્ચાળ બાબત છે. એ વ્યક્તિના એક્સપર્ટ છે એને પૂછવું પડે, એટલે એક્સપર્ટને પૂછે તો એને ખર્ચો લાગે. અને અઘરી વસ્તુ છે એની એ લોકોની લેંગ્વેજ છે એ પણ અલગ ભાષા આપણે કહેતો તો આપણે ટ્રાન્સલેશન કરીને આપણે સમજવું પડે તો અઘરી અને કેવી છે, ખર્ચાળ બાબત છે. એ વસ્તુ સિસ્ટમને, એ દેશની સિસ્ટમને સમજવી, એના કાયદા નીતિને સમજવા, કરવેરાને સમજવા એ કેવી વસ્તુ છે, અઘરી અને ખર્ચાળ વસ્તુ છે. તો આ 7 પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. પહેલો પોઈન્ટ કયો આવશે? કદના આધારે તફાવત. કદના આધારે તફાવતમાં શું કીધું છે તો કે વિદેશ વેપારનું કદ છે આંતરિક વેપાર કરતાં ઘણું મોટું છે. વિદેશ વેપારનું કદ આંતરિક વેપારના કદ કરતાં ઘણું મોટું. પહેલો પોઈન્ટ તમને ખાલી એટલો જ કીધો છે.
બીજું છે વિવિધ ચલણ અને ચૂકવણીની પદ્ધતિ. અલગ અલગ દેશમાં ચૂકવણીની પદ્ધતિ કેવી હોય છે? અલગ અલગ હોય છે. જો તમે બીજા દેશમાં તમે માલ મોકલવા માંગો છો તો સર્વસ્વીકૃત જે પૈસા છે, ડોલર છે, એ તમારે ચૂકવવા પડે. જ્યારે આંતરિક વેપારની અંદર જે તે દેશનું ચલણમાં તમારે ચૂકવણી કરવી પડે. ત્યારબાદ ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવત. બધાની ભાષા છે, સંસ્કૃતિ છે, અલગ અલગ હોય છે. આ ભાષા અને સંસ્કૃતિ અને સમાજને લાગણીઓ દુભાય નહીં એ રીતે આપણે વિદેશ વેપાર કરવાનો છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ આવે વાહન વ્યવહાર વચ્ચેનો ખર્ચ. વાહન વ્યવહાર વચ્ચેના ખર્ચમાં આપણે જોઈએ આંતરિક વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ કેવો થાય છે? ઓછો થાય. જ્યારે વિદેશ વેપારની અંદર વાહન વ્યવહાર વચ્ચેનો તફાવત એટલે વાહન વ્યવહાર વચ્ચેનો ખર્ચ કેવો થાય? વિદેશ વેપારની અંદર વધારે થાય છે. ત્યારબાદ પાંચમા પોઈન્ટ હરીફાઈના પ્રમાણમાં તફાવત. એ આપણે કારનું એક્ઝામ્પલ આપીને આપણે સમજી ગયા કે કારના એક્ઝામ્પલમાં શું છે કે જ્યારે ભાઈ ભારતની અંદર કારનું ઉત્પાદન નહોતું થતું ત્યારે હરીફાઈ છે બીજા વિદેશી કારની હતી. જ્યારે ભારત છે એ કારના ઉત્પાદનમાં આવ્યું ત્યારે ભાઈ વિદેશી કારની કંપની પણ ભારતના બજારમાં હિસ્સો જમાવવા માંગી. એટલે અહીંયા છે વિદેશી કંપની પણ છે તે ભારતની અંદર હિસ્સો જમાવવા માંગે છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. ગ્રાહકના શિક્ષણ છે, ગ્રાહકનું શિક્ષણ. ત્યારબાદ તમે જોઈ ગયા ગ્રાહકનું મૂલ્ય, પસંદગી, ધોરણો, સજાગતા, માહિતી, આ બધી અલગ અલગ હોય છે. જ્યારે આંતરિક વેપારની અંદર સમજવી સહેલી બને છે, વિદેશ વેપારની અંદર આ વસ્તુ સમજવી છે તે અઘરી બને છે. ત્યારબાદ આપણે હમણાં જોઈ ગયા સાતમું પદ વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વચ્ચેનો તફાવત. જેમાં કરવેરા છે, કોઈ વેપારની અંદર છે જે આગાહી છે, જે વસ્તુની માંગની આગાહી છે એ આંતરિક વેપારની અંદર કરવી જે સહેલી બને છે, જ્યારે વિદેશ વેપારની અંદર આ આગાહી કરવી તે મુશ્કેલ બને છે. તો મિત્રો આ હતું તમારો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ લેણદેણની તુલનાનો ખ્યાલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું લેણદેણની તુલનાનો ખ્યાલ વિશે આપણે જોશું. આજે મિત્ર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.